ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ. પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધતા કોંગ્રેસના સરકાર સામે પ્રહાર. કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધારા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. આ ભાવ વધારાને મોદીની વસૂલાત ગણાવીને વિપક્ષે સોશિયલ મીડિયા પર મોરચો ખોલ્યો છે. પીએમ મોદી સામે તાક્યું નિશાન. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયા સુધીનો તોતિંગ વધારો ઝીંકવામાં આવે છે. આ વધારાની સાથે જ સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો કરવામાં આવે છે, જેના કારણે દિલ્હીમાં હવે સીએનજીનો નવો ભાવ 79 રૂપિયા પહોંચી ગયો છે. આ ભાવ વધારાને લઈને કોંગ્રેસે ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇન્ફ્લેશન મેન ગણાવ્યા છે. કહ્યું, ચૂંટણી પતી જતા જ વસૂલી શરૂ. કોંગ્રેસે પોતાના ટ્વીટમાં આરોપ લગાવ્યો છે કે ચૂંટણીઓ પૂરી થતાની સાથે જ મોદી સરકારની વસૂલાત શરૂ થઈ ગઈ છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેઇટની નાકાબંધીને કારણે તેલના ભાવ વધ્યા હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ કોંગ્રેસે તેને જનતા પર લાદવામાં આવેલો આર્થિક બોજ ગણાવ્યો છે. આ ભાવ વધારાને કારણે સામાન્ય જનતાના પરિવહન ખર્ચ અને જીવન જરૂરી ચીજ વસ્તુના ભાવમાં વધારો થવાની ભીતિ સેવાઈ છે. તો મિત્રો, તમારું શું માનવું છે? કોમેન્ટ જરૂરથી કરજો અને આવા અગત્યના સમાચાર જોવા માટે અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.